સ્ત્રી અને પુરુષ જીવનરથના બે પૈડા છે અને એ બંનેના બેલેન્સથી એ જીવનરથ સુંદર રીતે આગળ વધે છે. પણ ઓફકોર્સ પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ એટલે પતિનું સ્થાન કે પતિનું વર્ચસ્વ વધારે જ હોય. એવા માહોલમાં સ્ત્રીઓ ખૂબ પ્રેમથી, સમજણથી પતિનું માન સાચવી, કોઈને દેખાય પણ નહીં એ રીતે પોતાનું આગવું સ્થાન ઊભું કરી લેતી હોય છે. એક કુશળ ગૃહિણી ઘરની જરૂરિયાત પ્રમાણે અને પોતાની મરજી પ્રમાણે આયોજન કરે છે, છતાં પતિની ઈચ્છા મુજબ થયું છે એમ દેખાડે છે. આના માટે એક સરસ હિન્દી કહેવત છે, બાબા બાબા સબ કહે માઈ કહે ના કોઈ, બાબા કે દરબાર મેં માઈ કહે સો હોય. આવી જ એક રમૂજી વાર્તા પ્રસ્તુત છે. વાર્તાનું શીર્ષક છે પરાધીન પુરુષ અને એના લેખક છે રવા દેસાઈ. મારું નામ છે આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. તો આવો સાંભળીએ આજની વાર્તા, પરાધીન પુરુષ. સ્ત્રીઓના સમાન હકની ચર્ચા જ્યારે જ્યારે થાય છે ત્યારે મને મારા એક મિત્ર યાદ આવે છે. એમનું નામ જયંત કુમાર. એમને બધા ધ સ્ટ્રોંગ સાયલન્ટ મેન, લોખંડી પુરુષ કહેતા હતા. એમનો ઊંચો મજબૂત દેહગાઢ જ્યાં તેઓ જાય ત્યાં માર્ગ મુકાવે એવો હતો. પોલીસ ખાતામાં તેઓ ઊંચી અમલદારી કરતા હોવાથી આજ્ઞા, નિયમિતપણું, બંદોબસ્ત, ચોખ્ખાઈ અને કડક દેખાવ એ એમના નિત્ય સાથી બની ગયા હતા. આનો અર્થ એમ કોઈ ભાગ્યે જ કરે કે એમનું હૃદય પણ લોખંડી હતું. એમનું હૃદય તો સોને મળેલું વિશુદ્ધ લાગણી ભર્યું અને મુલાયમ. એમણે એક મકાન બાંધવાનું નક્કી કર્યું. ઘરનો નકશો અને યોજના પણ એમણે અત્યંત કાળજીપૂર્વક નક્કી કરી લીધા. બારી બારણા ક્યાં, કેવા, કેવડા મૂકવા, કેટલા ઓરડા, કેટલા માપના રાખવા, પ્રત્યેક ઓરડામાં વધારેમાં વધારે સગવડ કેવી રીતે થાય, એ બધું જ એમણે નક્કી કર્યું. વ્યવસ્થાના આગ્રહવાળા જયંત કુમારે મિત્રો અને સગા સંબંધીઓને અને પોતાની પત્નીને એ નકશા બતાવી તેમની પસંદગી મેળવી. અને એમણે સૌને કહી દીધું, આમાં કઈ સૂચના કરવી હોય તો અત્યારે કરી દો, પછીથી હું એક ખીટીનો પણ ફેરફાર કરીશ નહીં. બધાને ખાતરી હતી કે એક વખત યોજના નક્કી થયા પછી જયંત કુમાર કશો જ ફેરફાર કરવા દેશે નહીં. માત્ર તેમના પત્નીએ કહ્યું, નકશાને ઘરના આકારમાં સહેજ ઉતરવા તો દો, કેટલાક ફેરફાર ઘર બંધાવતા પણ કરવા પડે. આમાં જ તમારી ભૂલ થાય છે. પહેલેથી જે ફેરફાર કરવો હોય તે સમજીને કહી દો, હું પછીથી કઈ જ ફેરફાર નહીં કરવા દઉં. એમના પત્ની જ્યોત્સના ગૌરીએ કશો જવાબ આપ્યો નહીં. માત્ર એક સ્મિતથી એમણે પોતાના પતિને સંમતિ આપી. જ્યોત્સના ગૌરી એમના નામ પ્રમાણે ચમકતું સૌંદર્ય અને ચમકતી બુદ્ધિ ધરાવતા હતા. એમનું સ્મિત અજેય હતું. હું ફરીથી કહું છું કે પાછળથી તલ જેટલો ફેરફાર હું નહીં કરવા દઉં. તમે મારો સ્વભાવ જાણો છો, જયંત કુમારે છેલ્લી ચેતવણી આપી. સારું, હું કશો ફેરફાર સૂચવીશ નહીં. મને કાગળમાં, નકશામાં કશી સમજ પડતી નથી. અને તમને ગમશે તે મને કેમ નહીં ગમે? જ્યોત્સના ગૌરીએ વાગબાણ ફેંક્યું. જયંત કુમારને ખાતરી થઈ ગઈ કે તેમની કયા કરી પત્ની કશી અડચણ પછીથી નાખશે નહીં. ઘર બાંધવાનું કામ શરૂ થઈ ગયું. રજે રજની માહિતી કોન્ટ્રાક્ટરે સમજી લીધી અને એક માળ પૂરો થવા આવ્યો. હું એક દિવસ એમને ઘેર જઈ ચડ્યો અને જોયું તો જયંત કુમાર મકાનનો નકશો લઈને ગુસ્સામાં બેઠા હતા. કેમ જયંતભાઈ, આજે કોઈ નિયમ ભંગ થયો કે શું? મેં પૂછ્યું. ચલ, તું આવ્યો તે ઠીક થયું. તું જાણે જ છે કે આ ઘરની કેટલી ચર્ચા કર્યા પછી આપણે કામ શરૂ કર્યું હતું. બરાબર છે, તમારો આગ્રહ જ હતો કે પછી કશો ફેરફાર નહીં થાય. કોન્ટ્રાક્ટર બરાબર નકશા પ્રમાણે કામ નથી કરતો? મેં પૂછ્યું. અરે, કોન્ટ્રાક્ટરનો સવાલ જ નથી. તો પછી ઘરમાં જ ઝઘડો ઊભો થયો છે, જયંત કુમારે કહ્યું. અને એટલામાં જ જ્યોત્સના ગૌરી આવ્યા. એમણે હસીને કહ્યું, મારા ઘરમાં ઝઘડો હોઈ શકે જ નહીં. ઝઘડો નહીં તો બીજું શું? હવે તમે ફેરફાર કરવા માંગો છો એ કેમ બને?
જયંતકુમારે કહ્યું. ના, હું તો કહેતી જ નથી કે તમે ફેરફાર કરો, હું તો ફક્ત સૂચના કરું છું, જ્યોત્સના ગૌરીએ કહ્યું. એમના મુખ પરથી સ્મિતની છાપ કદી ખસતી જ નહીં. હવે આટલું કામ થયા પછી સૂચના? ભીત પાડીશું એટલે ખર્ચના અંદાજમાં 500 રૂપિયા વધી જશે અને નકશા પ્રમાણે કામ નહીં થાય એ જુદું, જયંતકુમારે કહ્યું. હવે ભાભી ખુશ થતા હોય તો એટલા 500 રૂપિયા. હું બોલવા ગયો ત્યાં તો મને ગુસ્સામાં જયંતકુમારે અટકાવ્યો. રૂપિયાનો સવાલ નથી યાર, પણ આખી યોજના ફરી જાય છે એનો શું? એ તો થોડી ફરે પણ ખરી, એમાં બહુ હરકત છે, મેં કહ્યું. તમને હિન્દીઓને યોજનાની કિંમત જ નથી, એક પણ બાબતની ચોકસાઈ જ નહીં, એમણે કહ્યું. પણ એમને કહો તો ખરા કે સૂચના કઈ છે, તમારા મિત્ર છે, તમને અને મને સાચી સલાહ જ આપશે, જ્યોત્સના ગૌરીએ કહ્યું. નકશા વિરુદ્ધ કંઈ પણ કહેશે તો હું નહીં માનું, મિત્ર હોય તો પણ. મને ખોટું લાગતું નથી તો પછી મિત્રને ખોટું શેનું લાગે? છતાં આપણે જગ્યા જોઈ આવીએ તો કેવું? જ્યોત્સના ગૌરીએ દરખાસ્ત કરી. નવું મકાન પાસે જ બંધાતું હતું, ત્યાં જતા બહુ વાર ન લાગી. રસ્તામાં મેં જ્યોત્સના ગૌરીના મત પ્રમાણે ફેરફાર થવા દેવા સહજ સૂચન કર્યું એટલે જયંતકુમાર બોલી ઉઠ્યા. તને મત બાંધતા જ ક્યાં આવડે છે? અત્યારથી જ તું પક્ષપાતી બની ગયો. એમ નહીં, મેં કહ્યું. તારો એક જ મત, સ્ત્રીઓમાં માનીતા બની જવું. બેકબોન જ નથી. મારે માટે જયંતકુમારે અભિપ્રાય આપી દીધો. મેં ફરીને આખું ઘર બનતું જોયું. પ્રથમથી જ ચોકસાઈ કરી ચૂકેલા જયંતકુમારના મકાનમાં મને તો ખામી દેખાય નહીં. પતિ પત્ની બંને ઘર બતાવવામાં એટલા એકાગ્ર બની ગયા હતા કે લગભગ 2 કલાક ઘર જોયા પછી પણ એમના મતભેદનો ઉલ્લેખ એમણે કર્યો નહીં. નવાઈ જેવી વાત એ હતી કે જયંતકુમાર પ્રત્યેક બતાવવા લાયક વસ્તુમાં પોતાની પત્નીનો જ નિર્દેશ કરતા હતા. અહીં હિંચકો ન હતો, તારા ભાભીની ઈચ્છા થઈ કે અહીં એક હિંચકો તો હોવો જ જોઈએ, તે મેં 2 રખાવ્યા, પણ પ્લાનમાં ફેરફાર નહીં હો. આ કબાટ જરા અંદર લીધું હતું, એમણે કહ્યું કે થોડું આગળ વધારો એટલે વધાર્યું. નકશો બગડ્યો નથી. અહીં આપણે જાળી ધારેલી. આમને મન થયું કે જાળીની સાથે કાચના બારણા હોય તો સારા. એમાં શું? પ્લાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી હરકત સી. અને આ સીડી પહેલા સીધી કરવા કોન્ટ્રાક્ટરે કહ્યું હતું, તદ્દન અક્કલ વગરની વાત. એમણે કહ્યું કે ગોળ સીડીથી જગ્યા બચશે. વાત તદ્દન ખરી. કેટલી જગ્યા બચી છે જુઓ. ભોંયરામાં થોડું ખર્ચ વધ્યું. વાત ખરી છે, ઉનાળામાં ગરમીથી રક્ષણ તો મળે, એ પણ તારા ભાભીની જ સૂચના. પણ બધું પ્લાનની અંદર. આમ 2 કલાક સુધી ઘર જોતા જોતા જયંતકુમારે સઘળી વિગત મને સમજાવી દીધી. કવચિત હું અને જ્યોત્સના ગૌરી એકબીજાની સામે જોઈ લેતા હતા, કારણ જયંતકુમારની આખી વાતમાં એક જ તત્વ મને દેખાયું. જ્યોત્સના ગૌરીએ જે સૂચના આપી હતી તે બધી ઉપયોગી અને અક્કલથી ભરેલી હોવાનો સ્વીકાર જયંતકુમારે કર્યો હતો. જયંતકુમાર જોકે વારંવાર પોતાના નકશા અને પ્લાનને આગળ કરતા હતા, છતાં મને લાગ્યું કે આખો નકશો અને પ્લાન બદલાઈ જઈ જ્યોત્સના ગૌરીના મનમાં રહેલા નકશા પ્રમાણે મકાનનું ઘડતર ઘડાતું હતું. પરંતુ આમાં તમારી તકરારની જગ્યા કઈ? મેં પૂછ્યું. તકરાર? હા, જો હવે હું તને સમજાવું. આ બારી બિલકુલ સીધી રાખી હતી. આ કહે છે કે એમાંથી ઝરૂખો બનાવો. કેટલું બદસુરત ઘર બની જાય, તું જ કે. જયંતકુમારે એક બારી બતાવી મારી સહાય લીધી. એમાં બદસુરત શું બની જાય? મેં પૂછ્યું. તને પ્રમાણનો, હાર્મનીનો ખ્યાલ છે ખરો? જયંતકુમારે મને પૂછ્યું. હું માનું છું કે હા, એવો ખ્યાલ છે ખરો. એમાં કયું પ્રમાણ બગડે છે? આખા ઘરની આગળ આ ભાગ આવી જશે એ તું સમજી શકે છે? અરે પણ ઝરૂખો હોય તો આગળ જ આવે ને. મારા પ્લાનમાં નથી અને એ જ તકરારનો વિષય છે. હું કદી એ પ્રમાણે થવા દેવાનો નથી, જયંતકુમારે દ્રઢતાપૂર્વક કહ્યું. મેં ક્યાં કહ્યું કે તમે આમ જ કરો? આ તો મને ઠીક લાગ્યું તે મેં સૂચવ્યું.
તમને ન ગમતું હોય તો તે કદી થાય જ નહીં. હું મારી સૂચના પાછી ખેંચી લઉં, જ્યોત્સના ગૌરીએ કહ્યું. એમના મુખ પર જરા પણ ક્ષોભ નહોતો. ત્યારે તમે સૂચના કરી કેમ? તમારું મન, જયંતકુમારે જવાબ આપ્યો. તમારું મન એ જ મારું મન, તમે મારી ચિંતા મૂકી દો ને, જ્યોત્સના ગૌરી બોલ્યા. મેં કશો અભિપ્રાય આપ્યો જ નહીં. મને ખાતરી હતી કે આ ઘર ઝરૂખા વગર રહેવાનું નથી. જયંતકુમાર કરતા જ્યોત્સના ગૌરીમાં મને વધારે શક્તિનું ભાન થયું. ઘર તૈયાર થયા પછી મને આમંત્રણ પર આમંત્રણ આવવા લાગ્યા. એમને ત્યાં થોડા દિવસ રહ્યા વગર મારે છૂટકો નહોતો. એક સંધ્યાકાળે હું એમના નવા ઘરમાં જવા માટે નીકળ્યો. ઘર પાસે આવ્યો ત્યારે સંધ્યાકાળનું અંધારું ઘરના થોડા ભાગને અસ્પષ્ટ બનાવતું હતું. એ અસ્પષ્ટ ભાગમાંથી એક ઝરૂખો આગળ નીકળી આવેલો મેં જોયો. હું બગીચાના આછા અંધકારમાં હતો એટલે મારા પ્રવેશનો ખ્યાલ નોકરો સિવાય કોઈને ન આવ્યો. ઘરના અંદરના ભાગમાં બેસવા કરતા પહેલા હું બહાર પડતા ઝરૂખા તરફ વળ્યો. એ ઝરૂખામાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે ઉભેલા દેખાયા. આવી સ્થિતિમાં આપણી આંખ ચોર બની જાય છે. બીજે બધે દીવા થવા લાગ્યા, માત્ર ઝરૂખામાં અંધકાર રહ્યો. છતાં મેં જયંતકુમાર અને જ્યોત્સના ગૌરીને સાથે ઉભેલા ઓળખી કાઢ્યા. એટલું જ નહીં, જયંતકુમારના નિયમિત જીવનમાં કદી ન કલ્પી શકાય એવી અનિયમિતતા પણ મેં જોઈ. જયંતકુમાર પોતાના હાથમાં જ્યોત્સના ગૌરીનો હાથ પકડી રહ્યા હતા. અમે માનતા હતા કે અમારા કડક મિત્રનો પ્રેમ ઉપચાર પણ બહુ જ વ્યવસ્થિત, નિયમિત, ઠરેલા કાર્યક્રમ પ્રમાણે ઘડિયાળના ટકોરાથી દોરાતો હોવો જોઈએ. પણ સંધ્યાકાળનો સમય પણ આવા પ્રેમ કાર્ય માટે અનુકૂળ હતો કે નહીં એ અમે એમને પૂછી જોયેલું નહીં. વળી ઝરૂખો એ અમર્યાદ યુવાનો કે લફંગાઓ માટે પ્રેમ કરવાનું સ્થાન ગણી શકાય. જયંતકુમાર જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થો માટે એ સ્થળ પ્રેમકુંજ તો બની જ શકે નહીં. મેં મારી આંખોને ખોટી માની. કદાચ જ્યોત્સના ગૌરીના હાથે ઝણઝણી ચડી હોય તો તે ઉતારવા માટે શાસ્ત્રીય પ્રયોગ તેઓ કરતા હોય એ પણ સંભવિત હતું. હું ઘરમાં ગયો. નોકરો ઓળખતા હતા એટલે મારે વર્દી આપવાની ન હતી. હું સીધો ઝરૂખા તરફ વળ્યો, અલબત્ત ચોર પગલે. અને ત્યાં પહોંચ્યો ત્યારે મેં જે દ્રશ્ય જોયું એવું કદી કલ્પી શકું એમ હતું જ નહીં. કડક નિયમ પાલક જયંતકુમાર અનિયમિત પ્રેમ કરતા હતા. જ્યોત્સના ગૌરીને ગળે હાથ નાખી તેઓ તેમને પોતાની પાસે ખેંચતા હતા અને જ્યોત્સના ગૌરી ખેંચાતા હતા. મેં પાછા પગલા કર્યા, પરંતુ મારો પડછાયો તેમને દેખાયો છે. કોણ છે? જયંતકુમારે એમના મર્દાનગી ભર્યા ભારે સ્વરથી પ્રશ્ન કર્યો. હું જાણે પાછો ફર્યો જ ન હોઉં એમ બોલ્યો. અરે શું જયંતભાઈ, તમે તો આખા ઘરમાં દેખાયા નહીં. તમારા ડ્રોઈંગ રૂમ સિવાય તમે બીજે સ્થળે હોઈ શકો જ નહીં એમ હું ધારતો હતો. પણ તને ગમે ત્યાં આવતા કોણ રોકે છે? સીધો અહીં કેમ ચાલ્યો ન આવ્યો? સીધો ન આવ્યો એ જ સારું થયું. તમે બે જણા ઝરૂખામાં હો અને મારાથી અવાય? જા જા, હવે નાનો ના બન, તું પણ આવ ઝરૂખામાં, બહુ જ શાંતિ મળે છે. મારો હાથ પકડીને જયંતકુમાર મને ઝરૂખામાં ખેંચી ગયા. ઝરૂખો ધાર્યા કરતા ઘણો મોટો હતો. ખુરશીઓ મુકાય એવું છજુ ત્યાં બની રહ્યું હતું. હું ઘણું ખરું અહીં જ બેસું છું. આમની સૂચના બહુ જ વિચાર ભરેલી હતી. મને જોઈતા એકાંત અને શાંતિ આ સ્થળે જ મળે છે. જયંતકુમાર આરામથી બેસીને બોલ્યા. પણ એ ઝરૂખા ઉપર તો તમે ઝઘડો કરી ઉઠ્યા હતા. મારાથી રહેવાયો નહીં, એટલે ઝઘડાની વાત મારે આગળ લાવવી પડી. ઝઘડો કોણે કર્યો હતો? જ્યોત્સના ગૌરી સ્થિરતાથી પૂછવા લાગ્યા. એમણે બટન દબાવી દીવો પ્રગટાવ્યો. જયંતભાઈએ વળી, મેં કહ્યું. નારેલા, એમને એકાંત તો જોઈતું જ હતું. મેં ઝરૂખો કરવા કહ્યું, એ એમને ગમી ગયું અને આ ઝરૂખો તૈયાર થયો, એટલે શાંતિ મળે છે. જ્યોત્સના ગૌરી બોલ્યા. શાંતિનો સદુપયોગ થયો હતો એ તો મેં નજરે પણ જોયું હતું. વધેલી ઉંમરવાળા કહેવાતા પતિ પત્ની પ્રેમી બની જાય તો? જરા પણ હરકત નહીં. પ્રેમી બનતા નથી, માટે તેઓ વૃદ્ધ બની જતા હશે.
વળી એ ઝરૂખામાં બહુ ઊંચી કલા અને પ્રમાણ રહેલા છે, જયંતકુમારે કહ્યું, અને મને ચમક થઈ આવી. કેમ ચમક્યા? જ્યોત્સના ગૌરીએ હસીને મને પૂછ્યું. તમારા જેવી સ્ત્રી મને જરૂર ચમકાવે. અમારા જયંતભાઈને ઝરૂખામાં આજે કલાનો નમૂનો દેખાય છે, અને મને તે દિવસે મૂર્ખ ગણી કાઢ્યો હતો. મેં જવાબ આપ્યો, અરે તારું સૂચન બહુ વિચિત્ર હતું. એ પ્રમાણે કર્યું હોત ને તો ઘરનો ઘાટ બગડી જાત. જયંતકુમારે મારી મૂર્ખાઈ કાયમ કરી, પણ તેઓ ભૂલી ગયા હતા કે મેં તો એકે સૂચન કર્યું જ નહોતું. હું તો માત્ર જ્યોત્સના ગૌરીની યોજનાને ટેકો આપી રહ્યો હતો. જ્યોત્સના ગૌરીએ અર્થસૂચક સ્મિત કર્યું અને કહ્યું, આ ઝરૂખા માટે તો એક સ્થપતિ આર્કિટેક્ટની પણ સલાહ લીધી હતી. એણે પણ કહ્યું કે ઝરૂખો કરવાથી બાંધણી કલામય થશે. જયંતકુમારે સાક્ષી પૂરી. ઝરૂખાના કટ્ટા શત્રુ જયંતકુમાર આજે ઝરૂખામાં કલા નિહાળી રહ્યા હતા. પૂર્વમાં ઉગતો સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અમારે મન શક્ય હતું, પરંતુ કડક જયંતકુમાર એમનો આગ્રહ ભૂલી જઈ સામા અભિપ્રાયમાં ભળી જાય એ અમે કદી માની શકતા નહોતા. આજે તો નીવાના પાણી મોભે ચડતા હતા, ચડી ચૂકેલા હતા. તમે નવી કલા સમજતા ક્યાંથી થયા? મેં પૂછ્યું. શું? જયંતકુમારે ઉગ્રતાથી પૂછ્યું. અતિ નિયમબદ્ધ વસ્તુમાં એક અનિયમિતતા દાખલ થાય તો તે આખી કલાને દીપાવે છે. ચોરસ ઘરમાં આ ઝરૂખો આગળ નીકળ્યો તે મુંગટ જેવો દેખાય છે. જ્યોત્સના ગૌરી બોલ્યા. પરંતુ તે દિવસે આપની સમજ ક્યાં જઈને બેઠી હતી? મેં જયંતકુમારને પૂછ્યું. તમે આનું કહેવું સાંભળશો નહીં, આને લડાઈ મારવાની ટેવ છે. જયંતકુમારે મને પ્રમાણપત્ર આપ્યું. પણ મારે લડવું હોય તો ને? તમારી હા એ જ મારી હા, તમારી ના એ મારી ના, પછી ઝઘડો જ ક્યારે? જ્યોત્સના ગૌરીએ પતિ પારાયણતા દર્શાવી અને બેભાન પતિએ સ્વીકારી લીધી. ઝરૂખાનો ઝઘડો બંને વચ્ચે કદી થયો જ નથી એમ જયંતકુમારની દ્રઢ માન્યતા થઈ ગઈ. હું શૂન્ય બની ગયો હતો. સ્ત્રી એ માયા છે, મોહિની છે, જાદુગર છે, એની મને ખાતરી થઈ ગઈ. જ્યોત્સના ગૌરીએ જયંતકુમારના ઘરને ઘડ્યું હતું. નકશો અને પ્લાનનો ભારે વિચાર કરી ડગલું ભરનાર જયંતકુમારના ઘરની એકે એક ઈંટમાં મને જ્યોત્સના ગૌરી દેખાયા. જયંતકુમારની યોજનાનો અંશ પણ એ મકાનમાં હું દેખી શક્યો નહીં. એકે એક વસ્તુ એમના પત્નીની યોજના રૂપ હતી. જ્યોત્સના ગૌરીએ ઘરને ઘડી પોતાની એક અદ્ભુત શક્તિનો પરિચય મને કરાવ્યો. સ્ત્રી ઘરને જ ઘડે છે એમ નહીં, એ પુરુષને પણ ઘડે છે. નહીં તો જગતમાં આગ્રહી, જિદ્દી, ટેકી, એકવચની, ઉગ્ર ગણાતા સૂર્યચંદ્ર સરખા નિયમિત જયંતકુમાર આ જુદા સ્વરૂપમાં મને દેખાય. એ જુદું સ્વરૂપ નહીં, ખરું સ્વરૂપ, સ્ત્રીએ ઘડેલું સ્વરૂપ. અને પુરુષ માને છે કે તે સ્ત્રીનો સ્વામી છે, પતિ છે, માલિક છે. મૂર્ખાઈની પરાકાષ્ઠા. જગતમાં પુરુષનું ધાર્યું કંઈ જ થતું નથી. પુરુષ તો નિમિત્ત માત્ર છે. એની ધારણા નિરર્થક છે જો સ્ત્રીની ધારણાથી એ વિરુદ્ધ હોય તો. શા વિચારમાં પડ્યા? જ્યોત્સના ગૌરીએ મને પૂછ્યું. કઈ નહીં, હું આજે સ્ત્રી પુરુષના સરખા હક વિશે વ્યાખ્યાન સાંભળીને આવ્યો, એનો વિચાર કરું. તદ્દન ખોટું, જયંતકુમારે કહ્યું. જ્યોત્સના ગૌરીએ એમના મતને ટેકો આપ્યો. સરખા હક એ તે હોઈ શકે? પુરુષ તે પુરુષ અને સ્ત્રી તે સ્ત્રી. પુરુષોનું માનસિક અને શારીરિક બળ એમને જ વધારે હક આપે. જ્યોત્સના ગૌરી હસતા હસતા બોલ્યા. જો સાંભળ, જયંતકુમારે અત્યંત રાજી થઈ મને કહ્યું. જ્યોત્સના ગૌરી જાણે દેવી હોય અને એમના કથનમાં કોઈ પૈગંબરી સંદેશ હોય એવા ભાવથી જયંતકુમાર બોલ્યા. એમાં ઉપરથી જોતા પુરુષના હકની પ્રતિષ્ઠા હતી, પરંતુ જયંતકુમારની શ્રેષ્ઠતા પાછળ એક કુશળ, દક્ષ, પ્રેમાળ અને બાહોશ સ્ત્રીનું પૂરેપૂરું અવલંબન હતું. એમના રોફમાં પરાધીનતા જ હતી. અને આવી ચમકતી, હસતી, વાણીથી સર્વને વશ કરતી સ્ત્રીને પરાધીન થવામાં ખોટું પણ શું? સ્ત્રીને હક આપવાની જરૂર નથી, એને જીવન સોંપી દેવાની જરૂર છે.
આપણે ઘમંડમાં ભલે માનીએ કે પુરુષ એ સ્વામી છે અને સ્ત્રીએ એને સર્વસ્વ સોંપવું જોઈએ, ખરું જોતા તો પુરુષની માલિક સ્ત્રી છે. એ દિવસથી મેં નક્કી કર્યું છે કે સ્ત્રી પુરુષની સમાનતાના ઝઘડામાં પડવું જ નહીં. સ્ત્રી પુરુષ સમાન નથી જ. પુરુષ માનતો હોય કે ન માનતો હોય તો પણ સ્ત્રીની જાળમાં સપડાયેલો એ પરાધીન કેદી જ છે. તમે નથી માનતા? આવો, હું આજે પણ એ ઝરૂખામાં કડક અને ચોક્કસ જયંતકુમાર સાથે બેઠેલા સૌમ્ય સ્મિત ભર્યા જ્યોત્સના ગૌરીને દેખાડું. અરે એટલે પણ જવાની જરૂર નથી. તમે તમારી જાતને જ જુઓ ને. કોની કેદમાં તમે પડ્યા છો? તમને કોણ ઘડી રહ્યું છે? ઘરમાં જ નજર નાખો. મિત્રો, આ હતી આજની વાર્તા. મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.